નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરી વિસ્તારથી. સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાજપના નેતા જયંતિ ભાનુશાલીના મૃતદેહનો પરિવારજનોએ આખરે સ્વીકાર કર્યો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલથી ભાનુશાલીના નિવાસ સ્થાન નરોડા ખાતે મૃતદેહને લઈ જવાયો છે. અહીંથી ભાનુશાલીની અંતિમ યાત્રા નીકળશે. એ પૂર્વે ભાજપના નેતાઓ ભાનુશાલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પ્રધાન આરસી ફળદુ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાનુશાલીના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. જયંતિ ભાનુશાલીના મૃતદેહને તેમના નરોડા સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે અને હવે અંતિમ વિધિ કરવામાં આવશે અને અંતિમ વિધિ બાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. પરિવારજનોમાં શોકનો માહોલ છે. આક્રંદ સાથે અહીંયા ફાટ રુદન તેઓ કરી રહ્યા છે. તેમના ભાઈ અને તેમના જે નજીકના જે પરિવારજનો છે તેઓ તમામ જે છે તેમના મૃતદેહને જોઈને તેમની આંખો ભીની થઈ ચૂકી છે અને અશ્રુભીની આંખે તેઓ હવે અંતિમ તેમની આ ક્રિયા થવા જઈ રહી છે. નરોડા સ્થિત ભારે અહીંયા ફાટ રુદન થઈ રહ્યું છે.